આપણે ત્યાં અનેકવિધ પ્રકારથી રંગ લાગવાની વાત છે. એટલે આપણે જે કહેવાય કે ભગવતીઓનો રંગ લાગવો જોઈએ. કારણ ભગવતીઓનો રંગ એ કાચા રંગના કપડા જેવો હોય છે. કોઈ કાચા રંગનું કપડું જેમાંથી રંગ છૂટતો હોય એની જોડે બીજું કોઈ કપડું અડાડો તો અહીંયાથી રંગ છૂટે, પણ જેના કપડા પર ચડે ત્યાં પાકો થઈ જાય. ત્યાં ગમે તેટલું ઘસી ઘસીને કાઢો ત્યાંથી નીકળે નહીં. આ ભગવદીઓનો રંગ પણ એવો છે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. દયારામભાઈ તો કહે છે કે આપણી વૈષ્ણવતા પોતાની ભીતર એવી હોવી જોઈએ. વૈષ્ણવતાનો પ્રચાર પોસ્ટરો લગાવવાથી નહીં થાય, વૈષ્ણવતા જીવવાથી વૈષ્ણવતાનો પ્રચાર થશે. જ્યારે વૈષ્ણવી જીવન એવું જીવશો કે લોકો તમને આનંદમાં જોશે, ત્યારે એમ થશે કે ચારે બાજુ દુઃખ વ્યાપેલું છે, સંસારમાં ક્લેશ છે, છતાંય આવો આનંદમાં કેમ છે? અને ત્યારે તમે કહેશો કે હું ગોપાલલાલજીના શરણે છું, ત્યારે એમ થશે કે મારે પણ ગોપાલલાલના શરણે છું. વૈષ્ણવતાના પ્રચારો પોસ્ટરો લગાવતી નથી થતા, પોતે વૈષ્ણવી જીવન જીવવાથી થાય છે. વૈષ્ણવતાનું પોસ્ટર તમે પોતે છો, તમારું જીવન છે. અને જ્યારે જીભથી કહેવા કરતા જીવનથી કોઈ વાત કહીએ ને તો એની અસર બહુ ઊંડી હોય છે. અને જીભથી કહીએ તો કાન સુધી પહોંચે, જીવનથી કોઈ વાત કહો ને તો એના જીવન સુધી પહોંચી જાય. રંગ ભરી યમુનાજી કેવા છે? રંગ ભર્યા, પ્રભુના પ્રેમના રંગમાં વિજાયેલા. રંગ ભર્યાનો એક અર્થ એમ કર્યો, ઠાકોરજી ભગવાન કોને કહેવાય? જે ષટગુણ સંપન્ન હોય. તો જે 6 ગુણ પ્રભુમાં છે એ જ 6 ગુણ મહાપ્રભુમાં છે, અને એ જ 6 ગુણ શ્રી યમુનાજીમાં પણ. આ જ રંગથી ભરેલા છે યમુનાજી. પ્રભુના ષટગુણ જે છે એ યમુનાજીમાં વિરાજે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આ 6 ગુણને સમજાવતા આજ્ઞા કરે છે. અનંત ગુણ ભૂષિતે, અનંત ગુણોથી ભૂષિત આ જ યમુનાજીનું ઐશ્વર્ય છે. જે પ્રભુમાં 6 ગુણ છે ને એટલે જ એમને ભગવાન કહેવાય. ભગ જે ધારણ કરે ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એ ભગવાન. તો જે ભગવાનના રંગ ઐશ્વર્ય આદિ 6 ષટગુણ એ જ યમુનાજીમાં. અનંત ગુણ ભૂષિત. કેવા ગુણો? લૌકિક પ્રાકૃત નહીં, અલૌકિક ગુણોથી ભૂષિત છે. આ જ ઐશ્વર્ય છે. શિવ વિરંચિદે વસ્તુતે. મોટા મોટા દેવતાઓ શિવજી ને બ્રહ્માજી પણ યમુનાજીની સ્તુતિ કરે છે. અને આ જ યમુનાજીનું વીર્ય છે, બળ છે. ઘના ઘન નિભે સદા. જેમ કાળા ઘરના વાદળો હોય ને જે વરસે, અને ત્યારે વરસતી વખતે જોતા નથી કે ક્યાં નદીમાં વરસવું કે નાળામાં વરસવું, એમની કૃપા. આજ એમનો યશ છે. એમ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ગુણોનો પરિચય કરાવે. ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી. કેવા કૃપાળુ યમુનાજી છે. આપણને એમ થાય કે ધ્રુવજીએ તપ કર્યું, મધુવનમાં જઈને ઠાકોરજી પ્રસન્ન થયા અને એમને ધ્રુવલોક આપ્યો. અને તપ તો હજારો ઋષિઓ કરે છે, હજારો વર્ષો સુધી કરે છે, એમના પર કૃપા થતી નથી. ધ્રુવજી પર કેમ કૃપા થઈ? તો મહાપ્રભુજી સમજાવે, કારણ ધ્રુવનું તપ નથી, પણ કારણ છે યમુનાજીના કરેલા ધ્રુવજીએ પાન છે. નિત્ય યમુનાજીના પાન કરતા, મધુવનમાં જઈને તપ કરતા, અને નિત્ય યમુનાજીના પાન કરતા, એટલે ઠાકોરજીએ જલ્દી કૃપા કરી. એમ મહાપ્રભુજીએ કારણ સમજાવ્યું. પરાશર વ્યાસજીના પિતા. ન કરવાનું કૃત્ય થયું, સંધ્યાકાળનો સમય હતો, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો એટલે ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. એટલે ધ્રુવજી અને પરાશર બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. આવો સ્વભાવ યમુના. તો પિય સંગ રંગ ભરી કરી કલોલ. કિલ્લોલ કરી રહ્યા છે. કિલ્લોલ કરતા કરતા યમુનાજીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. અનેક પ્રકારના કિલ્લોલ કરતા. અને સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. બધાને આનંદ આપવા માટે સેન એટલે સંકેત.
સૈન સંકેત દિયો હે બતાય. ઈશારો કરે છે પ્રભુ તેના માટે સબન કો સુખ દે. જો ભક્તોનું સુખ શેમાં છે એ જો સમજાઈ જશે ને તો ખ્યાલ આવશે કે ઠાકોરજી અને યમુનાજી સદાય સુખના દાતા છે. ભગવાન દુઃખ આપતા નથી, આપણા સુખનું એડ્રેસ ખોટું હોય છે. આપણે સુખ ગલત જગ્યાએ ગોતીએ છે એટલા માટે આપણા જીવનમાં દુઃખ છે. દુઃખનું કારણ એ સુખને ગલત જગ્યાએ શોધવું. જે દિવસે સુખનું સાચું સરનામું મળશે એ દિવસે વૈષ્ણવના જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે. તો સબન કો સુખ દે. શ્રી યમુનાજી સર્વને સુખના દાત્રી છે. જેને જે જોઈએ એ આપે. તમે લૌકિક કામના લઈને જશો તો લૌકિક પણ મળશે, અને અલૌકિક કામના લઈને જશો તો અલૌકિક ફળના પણ દાન આપશે. જાકે મન જો ઉસે, જેના મનમાં જે હતું એ શ્રી યમુનાજી આપનારા છે. પણ એક વસ્તુ મારી યાદ રાખો, પ્રભુ પાસે જાઓ ત્યારે મનમાં લૌકિક લઈને જવું એ મૂર્ખતા છે. મહાન પાસે તુચ્છ માંગવું એ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ છે એની પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે. અને યમુનાજી તો પ્રગટ પ્રભુને આપવા સમર્થ છે. यमुना सिनाही कोऊ और दाता. 41 पद में तो कहा यमुनाजी જેવું કોઈ દાતા નથી. આ બે જણાને સર્વોપરી દાતા કયા છે. એક સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીને કહ્યું અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કોઈ ન આપી શકે એવું દાન આપ્યું છે મહાપ્રભુજીએ. તો એવું કયું દાન કે લોકો ભગવાન પાસે માંગે અને મહાપ્રભુજી તો ભગવાન જ આપી દીધા. અદેય દાન દક્ષ મહોદાર. કેવા છે મહોદાર? એક હોય દાતા, બીજો હોય ઉદાર દાતા, પણ મહાપ્રભુજી તો મહોદાર છે. દાતા હોય ને એ પોતાના ઘણા બધા વસ્તુમાંથી થોડું ઘણું આપે. એમ કે આ દાતા છે કાયમ આપે છે, પણ પોતાની પાસે અનેક ગણું હોય એમાંથી થોડું ઘણું આપે. જે ઉદાર દાતા હોય એ પોતાનામાંથી ઘણું બધું આપે અને થોડું રાખે. પણ જે મહા ઉદાર હોય એ પોતાનું સર્વસ્વનું દાન કરી દે છે. અને શ્રી મહાપ્રભુજીના સર્વસ્વ છે શ્રી ઠાકોરજી, અને મહાપ્રભુજીએ પોતાના સર્વસ્વનું દાન આપણા બધા વૈષ્ણવોને કરી દીધું છે. ઠાકોરજીને આપણને આપ્યા. એટલે જ દરેક વૈષ્ણવના ઘરે પ્રભુ જરૂર બિરાજવા જોઈએ.